શ્રી શ્રી રાધા ગોવિંદજીના ચરણોમાં આ ભક્તિનો યોગનું છેલ્લું ચરણ જ્ઞાન જે ભગવાન આપણી સમક્ષ અર્જુનના નિમિત્તે આપી રહ્યા છે એને આપણે આત્મસાત કરી. તો શ્રી શ્રી રાધા ગોવિંદ ઇસ્કોન કુલાઈ મેંગલુરુ તમારું ખૂબ હાર્દિક સ્વાગત કરે છે આજના ભક્તિ યોગના અધ્યાય સાથે. શરૂઆત કરીએ બંગલા ચરણથી. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનાશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरो श्रीयुतापतिकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगण रघुनाथं वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्री राधा कृष्ण पादान् सहगण ललिता शिवशाखावितांश्च. हे कृष्णा करुणा सिंधु दीनबंधो जगतपते गोपेशे गोपिका कांता राधाकांता नमोस्तुते. तप्त कांचन गौरांगे श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. जय शिला प्रभुपाद की जय. गुरुदेव की जय. भगवद गीता की जय. हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंदा. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंदा. जय हो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधर शिवसादि गौर भक्त वृंदा. एक સાથે મળીને હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. દંડવત પ્રણામ સર્વોને. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ ખૂબ માતાજી આભાર દંડ. જોડાવા માટે. માતાજી દંડવત હરે પ્રણામ. કૃષ્ણ હરે કૃષ્ણ. તો જોડાયેલા રહેજો અંત સુધી. બહુ જ મહત્વનું એક પીપીટી તમારી સાથે બધાની સાથે શેર કરવાની છું. તો બહુ જ આજનો દિવસ પણ ખૂબ સરસ છે. એકાદશી. એકાદશીનું મહત્વ ખૂબ જ છે. ભગવાન કહે છે કે કોઈ પણ વ્રત ના કરો અને ખાલી ફક્ત એકાદશીનું વ્રત કરવા માત્રથી જ આપણે આપણી હૃદયમાં શુદ્ધિ અને ભગવાન માટેની સેવાનો ભાવ આપણે કરી શકીએ છીએ ને. સેવા ભાવ આવે તો જ આપણે ભગવાનની શરણે જઈએ. અને શ્રદ્ધા ને ફક્ત એકાદશીનું વ્રત કરવા માત્રથી જ જીવનનો ઉદ્ધાર થઈ જાય છે. જીવનો ઉદ્ધાર થઈ જાય છે. અને કેટલું સરસ આજે આપણે 12મો અધ્યાય લઈ રહ્યા છે એકાદશીના દિવસે. ભગવાનને ખૂબ પ્રિય છે. આજે ભગવાન આપણને એના વિશે ટૂંકમાં સમજાવશે. આપણે ઓવરવ્યુ લઈ રહ્યા છે એટલે ટૂંકમાં. પણ જ્યારે આપણે લેવલ 2માં જશું, તમારામાંથી ઘણા બધા લેવલ 2 પણ કરી રહ્યા હશે, તમને બધાને અનુભવ હશે કે લેવલ 2 કેવું આનંદ અપાવે. ભગવાનના સમીપ જવા માટે આપણા હૃદયની કેટલી શુદ્ધિકરણનું શુદ્ધિકરણ અને પ્રોસેસનું કામ કરે. જેમ જેમ આપણે ભગવાનની લીલાઓ, તમે બધા ઘણા બધા તો સવારના મંગલાચરણ થી લઈને દર્શનાર્થીથી લઈને ભાગવતમના ક્લાસ, પછી હવે ભગવદ્ ગીતાના ક્લાસ. એટલે વિચાર કરો, આપણું એ શુદ્ધ સતોગુણ સુધી જવાનું એક માર્ગ આપણે શું કર્યું છે, નક્કી કર્યું છે કે મારું જીવન મારે ભગવાનના શરણે આપવું છે, સેવા કરવી છે. કેમ? તો ભગવાને આપેલા આ જ્ઞાનને આપણે આત્મસાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તો ખૂબ જ
સરસ અધ્યાયમાં ભક્તિ યોગ, ભક્તિ દ્વારા કેવી રીતના ભગવાન સાથે જોડાવું. યોગ એટલે ભગવાન સાથે જોડાવું. યોગનો અર્થ ભગવાને આપણને ખૂબ જ સરસ રીતે સમજાવ્યો ને કે શું છે યોગ. હા, એ ફક્ત શારીરિક એક્સરસાઇઝ નથી, વ્યાયામ નથી. આ માનસિક રીતે ભગવાન સાથે આપણે કેવી રીતના જોડાવું એ યોગ છે. અને માનસિક રીતે જોડાવા રહેવા માટે આપણે શું કરવું જોઈએ, કેવા પ્રકારનું કર્મ કરવું જોઈએ. હમ. આપણને ભગવાને કરુણા આપી છે. અહીંયા કરુણાવશ અર્જુન પણ શું થઈ જાય છે, મૂંઝાઈ જાય છે. અને એના કારણે ભગવાનના શરણે જાય છે. અને ભગવાન આ જ્ઞાન વિશે કર્મ યોગથી લઈને ભક્તિ યોગ, હવે આ જ્ઞાન યોગની શરૂઆત કાલે આપણે કરશું કે કયું જ્ઞાન મેળવવાથી આપણે ભગવાનની સમીપ જવા માટે પ્રેરાઈએ. ને અહીંયા આજે છેલ્લા ચરણમાં આપણે એના વિશે પણ ચર્ચા કરીશું. ભક્તિ સેવા. સેવા માત્રથી જ આપણે ભગવાનની સમીપ જઈ શકીએ છીએ. તો અધ્યાય 12ની ઝાંકી. અર્જુનની પૂછપરછ, વ્યક્તિવાદી કે નૈતિકવાદી? વ્યક્તિવાદી, અવ્યક્તિવાદી, કૃષ્ણ ભક્તિની સર્વોપરિતા, ભક્તિના પ્રગતિશીલ તબક્કા, ભગવાન કૃષ્ણને પ્રિય એવા ગુણો. ભક્તિ માટે પણ લાયકાત જોઈએ. પણ એમાં કશું કઈ રોકેટ સાયન્સ નથી કે આપણે લાયકાત મેળવવા માટે ખૂબ જ એવી સર્ટિફિકેટ, એવા કોઈ એવા એક્ઝામની જરૂર છે. તમે જોતા હશો કે તમે ક્વિઝ કરતા હો તો કેટલું સરળ અને સહજ છે ને, ABCD. અને તમે જે ABCD ક્લિક કરો અને કેવું 5 મિનિટમાં તમે ક્વિઝ પૂરી કરી નાખો. આ પગથિયાં છે. આ પગથિયાં છે આપણે ભક્તિની તરફ દ્રઢ થવાનું. એ નિશ્ચિતતા છે જે આપણને ભગવાનની સમીપ લઈ જાય છે. તો અહીંયા પ્રિય એવા ગુણો અને ભક્તિના પ્રગતિશીલ તબક્કા વિશે આપણે જાણીશું. સ્ટાર્ટિંગમાં જ આપણે ઓવરવ્યૂ લેવાથી છે ને બધા શ્લોકો આપણા માટે સહજ થઈ જાય છે ને સમજવા માટે. તો પ્રયત્ન કરશું કે અહીંયા આપણે આ અધ્યાયમાં મુખ્ય મુદ્દાઓ કયા છે, વિષયો કયો છે. અહીંયા વ્યક્તિવાદી કે નૈતિકવાદી? તો અહીંયા સાકાર અને નિરાકારની ઉપાસના કરવાથી શું થાય? કેવું નિરાકાર ઉપાસનાથી આપણે શું ભગવાનના સમીપ પહોંચી શકીએ છીએ? કે ફક્ત ભગવાનની સેવા દ્વારા, ભગવાનનું નામનું શરણ લેવા દ્વારા આપણે ભક્તિમાં આગળ વધી શકીએ છીએ? શું કરવું આપણા માટે સરળ છે? સાચી ભક્તિ શું છે? ભક્તિ એટલે સંપૂર્ણ પ્રેમપૂર્વક ભગવાનને સમર્પિત થવું. પ્રેમપૂર્વક. પત્રમ ફૂલમ ફલમ તોયમ. ભાવ અને પ્રેમ, શ્રદ્ધા, એ ભગવાન ખાલી એના જ ઈચ્છુક છે. ભગવાને કઈ જરૂર છે ના. ભગવાન ષડ ઐશ્વર્યથી સંપૂર્ણ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે. ભગવાનને પ્રિય એવા ભક્તના લક્ષણો અહીંયા છે. કોઈ પ્રત્યે દ્વેષ ના રાખે, અદ્રેષ્ટા સર્વભૂતાના, મૈત્ર કરુણા એવ ચ, સૌ પ્રત્યે દયા અને મૈત્રી ભાવ ધરાવે, નિર્મમ નિરંકાર, મારું અને હુંનું અભિમાન નથી, શાંત, ક્ષમાશીલ, તૃપ્ત અને નિરાશ્ય એના લક્ષણો છે. યસ્ય નાહમ પ્રિય દુઃખમ ન કાંક્ષતિ સુખમ. સુખ દુઃખમાં સંવાદ રહે છે, સંવાદ. અને જે આપ્યું છે ભગવાને આપ્યું છે તો સુખ આવે કે દુઃખ, સુખમાં ખૂબ અહંકાર નથી આવતો અને દુઃખમાં નાસીપાસ થતો નથી. એવા ભક્ત ભગવાનને અત્યંત પ્રિય હોય છે. તો આપણે અહીંયા અત્યંત ઇમ્પોર્ટન્ટ મહત્વના શ્લોકો જોશું.
अर्जुन उवाच एवं सततयुक्तां ये भक्तस्ताम प्रविपासते ये चाप्यक्षरमं વ્યક્તમ તેષાં કે યોગ વિત્તમાં. હવે આપણે જોયું કે અર્જુને શરૂઆત કરી એટલે પ્રશ્ન. અર્જુને પૂછ્યું, જો સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જેઓ અવ્યક્ત નિર્વેશ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ કોને માનવું? ચલો, ભગવાને જ્ઞાન આપ્યું આપણને, વિભૂતિ. ભગવાને કાલે વિશ્વરૂપ દર્શન પણ કરાવ્યું આપણને, હે ને? તો હવે અર્જુનના મનમાં પ્રશ્ન આવ્યો, અને એ પ્રશ્ન આપણને પણ છે ને, આપણે પણ એવા તબક્કામાંથી પસાર થયા છે જ્યારે આપણને આ જ્ઞાનની શરૂઆત, જ્ઞાન નહોતું આપણને. ભગવદ્ ગીતાનું જ્ઞાન ભગવાન એક લિમિટેશન, બધાએ વાંચી પણ હોય, મેં તો વાંચવાનો આપણે પ્રયત્ન પણ ન કર્યો. આપણામાંથી ઘણા એવા છે, હે ને? તો એવું આપણે એના વિશેનું જ્ઞાન જ નહોતું આપણું. તો એ જ્ઞાન જ્યારે આપણે આ લેવલ 1ના ક્લાસમાં જોડાયા, હા, આ ક્લાસ સાથે, અને સાથે સાથે શીલા પ્રભુપાદના આ જ્ઞાનને જો આપણે આત્મસાત કરી રહ્યા છે, હા, ગુરુનું સ્થાન ખૂબ જ મહત્વનું છે આપણા જીવનમાં. ફક્ત વાંચવાથી આજે એક પ્રસંગ યાદ આવે છે, હા, કે એક એવું સ્થાન છે જ્યાં આવું બધું કહેવાય ને, ભગવાન સાથે જોડાવા માટેનું એવું કોઈ એક્સપોઝર નહીં. એમની પાસે ફક્ત શીલા પ્રભુપાદની બુક અને શીલા પ્રભુપાદની આ પુસ્તકો દ્વારા આપેલા એ જ્ઞાન દ્વારા જ એક ગુરુનું જીવનમાં ખૂબ મહત્વ છે. એમણે એ સાબિત કરીને બતાવ્યું કે ભગવાન આપણી પાસે, આપણે એમ વિચારે કે મારી પાસે એસોસિએશન નથી. આપણે તો કેટલા ભાગ્યશાળી છે કે ઇસ્કોન મેંગલુરુ દ્વારા જે આપણને આ કોર્સ ઓનલાઈન ઘર બેઠા કરવા મળે છે. તો એ કોર્સનો આપણે કેટલો લાભ લઈ રહ્યા છે. એ કોર્સનો આપણને કેટલું જીવન પરિવર્તિત થઈ ગયું આપણું. આપણા જીવન પરિવર્તનમાં નહીં, પણ આપણા સ્વભાવમાં પરિવર્તન આવ્યું. અને સ્વભાવમાં પરિવર્તન આવ્યું કેમ? એ શુદ્ધતા, એ જ્ઞાનને આપણે શ્રવણ કર્યું, અને એ શ્રવણ કરવા માત્રથી જ ભગવાન કહે છે ને કે જીવન શું થઈ જાય છે? શુદ્ધ થઈ જાય છે. અને એ મારી પાસે આવવાનો જે પ્રયત્ન કરે છે એ સુખ થાય છે, એના જીવનનું હું ધ્યાન રાખું છું, એની જરૂરિયાતોનું હું ધ્યાન રાખું છું, અને એની પાસે જે છે એનું હું રક્ષણ કરું. તો આપણે ખૂબ આભાર માનવો જોઈએ આપણા ગુરુઓનો. ભક્તિ યોગની શરૂઆત જ ગુરુ દ્વારા થાય. કેમ? ગુરુ જ છે, હે ને, જે આપણને માર્ગદર્શન આપે. મને ભગવાન પણ કહે છે ને કે અહીંયા હું આવું છું, તો એવું ભગવાને તો નહોતું કર્યું હું વેદોનો સંકલન કરતા છું, પણ મને, હા, મારું જીવન જોઈને એ માર્ગદર્શન, લોકોને કે લીડરને ફોલો કરે બધા, એવી રીતના હું પણ એવી રીતના આવતી પેઢી, અર્જુનને પણ કહે છે ને કે આવતી પેઢી તારા સમક્ષ જોશે, હે ને, તે જે કર્યું એને ફોલો કરશે. તો તું ઉઠ અને યુદ્ધ કર, તારું કર્તવ્ય કર્મ કર. એવી રીતના જ ગુરુ પણ આપણા જીવનમાં આવે છે, અને આ આપણા જીવનનું જે લક્ષ્ય છે એને પામવા માટે આપણને મદદ કરે છે, પ્રયત્ન કરે છે. આપણે પ્રયત્ન કરીએ ને તો ખૂબ સરળ અને સહજ છે. અહીંયા હવે તો જો સતત આપની ભક્તિમય સેવામાં લાગેલા રહે છે અને જો અવ્યક્ત નિર્વેશ બ્રહ્મની ઉપાસના કરે છે, આ બેમાંથી વધારે પૂર્ણ કોને માનવું? નિર્વિશેષ બ્રહ્મની ઉપાસના તો આપણે જોયું કે આ તો ફક્ત ભગવાનની આભા પ્રકાશ, અને એને જ ઘણા લોકો એવી રીતના માની બેઠા હોય છે કે આમાં જ મારે ભળી જવાનું છે. આ જે સત્ય છે, પણ આગળ ભગવાન આપણને એનું જ્ઞાન આપશે. આ બેમાંથી વધારે પૂર્ણ કોને માનવા? હવે જુઓ, ખૂબ સરળતાથી અગર જો સમજવાનો પ્રયત્ન કર્યો તો આજે કળિયુગમાં આપણા માટે શું સરળ છે. આપણે 1 મિનિટ જો આંખ પણ બંધ કરીને જુઓ, તમે હમણાં પણ આંખ બંધ કરીને જુઓ તો તમારા મનમાં હજારો વિચારો આવશે, હજારો વિચારો. અને એ જ એમના, અને એક હશે એક લાઈટને જોવા કે તો કેટલા વિચારો આવી જાય.
પણ એ વિચારમાં જ્યારે ભગવાન કૃષ્ણ હોય ત્યારે ત્યારે આપણી માટે સરળ અને સહજ થાય, કારણ કે આપણી સમક્ષ ભગવાનનું એ સ્વરૂપ છે. હે ને, જેવી રીતના અર્જુને કાલે જોયું ને, દ્વિભુજ મુરલી મનોહર, હા, એ રૂપ જે ભગવાન સાક્ષાત આ ધરતીમાં આવ્યા. હા, અને ચૈતન્ય મહાપ્રભુએ આપણે 500 વર્ષ પહેલા આ મહામંત્ર આપ્યો, જેથી કરીને આપણે ભગવાનની સેવા, આ જપ, આ સંકીર્તન દ્વારા ભગવાનની સમીપ જઈ શકે. તો અહીંયા અર્જુન પૂછે છે કે આ બેમાંથી વધારે પૂર્ણ કોને માનવા? આ પ્રશ્ન અર્જુન કેમ પૂછે છે? ભક્ત્યા કે છે, હે અર્જુન, માત્ર અનન્ય ભક્તિ દ્વારા જ મને મૂળ રૂપમાં જાણી શકાય છે. અહીંયા 11મા અધ્યાયનો 54મો શ્લોકમાં ભગવાન શું કહે છે? ભક્ત્યા ત્વન્યયા શક્ય અહમેવમ વિદો અર્જુન, જ્ઞાતુમ દૃષ્ટું ચ તત્વેન પ્રવેષ્ટું ચ પરમ તપ. અનન્ય ભક્તિ દ્વારા મને મૂળ રૂપમાં જાણી શકાય છે, જે રૂપમાં હું તારી સામે ઊભો છું, અને એ જ રીતે મારું પ્રત્યક્ષ દર્શન પણ કરી શકાય છે. કેવળ આ જ રીતે તું મારા વિશેના જ્ઞાનના રહસ્યોને પામી શકીશ. અનન્ય ભક્તિ, અહેતુકી ભક્તિ, જેમાં કોઈ હેતુ નથી, કોઈ ડીલ નથી કરવાની, ભગવાનના નામનું સ્મરણ. અને આપણે જોયું 11મા અધ્યાયના 55મા શ્લોકમાં, એ પ્રિય અર્જુન, સકામ કર્મ તથા માનસિક તર્ક વિતર્કના સંસર્ગ દોષથી રહિત થઈને જે મારી શુદ્ધ ભક્તિમાં પરાયણ રહે છે, જે મારા માટે જ કર્મ કરે છે, જે મને જીવનનું પરમ ધ્યેય માને છે, અને જે જીવ માત્ર પ્રતિ મૈત્રી ભાવ રાખે છે, તે નક્કી મને પામે છે. મારા માટે જ કર્મ કરે છે. તો આપણે જે પણ આપણી પાસે જે પણ હોય એ ભગવાનને અર્પિત કરવું. ખૂબ સરસ. આપણે જેમ જેમ આગળ વધશું, મોટામાં મોટી હમણાં સમજવાનો પ્રયત્ન કરીએ, તો આપણી પાસે જે આપણે આપણા માટે કેટલું બધું લઈ લેતા હોય છે ને. આજે દિવાળીની કેટલી શોપિંગ કરી હશે આપણે. અહીંયા આ જોઈએ છે, આ જોવે છે. આપણે આ હમણાં પણ ઘણી બધું કે નવી વસ્તુ વસાવવી. હા, તો શું કરીએ છીએ આપણે? આપણી લક્ષ્મીને આપણા માટે ઉપયોગમાં લઈએ છીએ, પણ જ્યારે એ જ લક્ષ્મીને આપણે ભગવાનની સેવામાં લગાવીએ તો કેવું? મારા માટે જ કર્મ કરે છે. ભગવાન કહે છે આપણને જીવન નિર્વાહ માટે ઘણું બધું જોઈએ છે, વસાવવાની જરૂર નથી. આપણું જે જીવનનું જે મનુષ્ય દેહનું જે લક્ષ્ય છે એ જ પ્રાપ્ત કરવું આપણા માટે પર્યાપ્ત છે. પણ આપણે બધું સંઘર્ષમાં પડ્યા છે, જેથી કરીને આ માયન દુનિયામાં પાછા આવન જાવન ચાલે. પણ અહીંયા કહે છે ખૂબ જરૂરી છે, આ મારું કહેવાનું તાત્પર્ય એ સમજવાનું. આપણે છેલ્લા જ્યારે આપણે એક ખૂબ સરસ પીપીટી ઇસ્કોન મેંગલુરુ કુલાઈ દ્વારા આપણને આપવામાં આવે છે, એમાં ભક્તિ યોગની શરૂઆત આપણે કેવી રીતના કરી શકીએ? થોડું ઘણું આપણાથી જેટલું થાય એટલો તો આપણે પ્રયત્ન કરી શકીએ ને. તો અહીંયા ખૂબ જ ભક્તના ગુણો પણ ભગવાને આપણે જોયું, ઓવરવ્યૂ જોયો કે કેવા લક્ષણો હોય છે. તો એ જ જરૂરી છે કે મારે માટે જ કર્મ કરે છે. આજની તમારી દિવાળી, આવતી આ દિવાળી, આજનો આ એકાદશીનો પર્વને જો તમને આત્મસાત કરવો, તો ભગવાનની સેવા કરવી ખૂબ જરૂરી છે. તો આત્મ સાક્ષાત્કારના 3 સ્ટેજ કયા કયા છે? બ્રહ્મ, આપણે જોયું, પરમાત્મા અને ભગવાન. ભગવાનનું રૂપ કેવું છે? શ્યામ સુંદર સ્વરૂપ, અને ચતુર્ભુજ પરમાત્મા તરીકે આપણા હૃદયમાં રહેલા છે. પણ અહીંયા બ્રહ્મ એટલે ભગવાનની આભા, હે ને. પણ એ આભાને જ તો તમે જુઓ, આ તબક્કાઓ છે, ભગવાનને પામવાના તબક્કાઓ છે. જ્યારે આપણે અહીંયા સુધી જ પહોંચી શકતા. આજે તમે એવું કે કોઈ કે આપણને કે લાઈટને જુઓ અને બસ એકીટસ જોયા જ કરો. હવે એકીટસ કેટલા વખત સુધી જોવાનું? ના કોઈ ભાવ, ના કઈ સેવાનો સર્વિસ. પણ જ્યારે એ જ આપણે જેમ જેમ
ભગવાનના આ જ્ઞાનને આત્મસાત કરી રહ્યા, તો ભગવાને આપણને કીધું છે કે ભક્તિ યોગ, સેવા દ્વારા, હા ભગવાનને કીધું છે કર્મ દ્વારા મારા માટે કર અને મને અર્પણ કર. તો એ જ્યારે કોઈ પણ સેવા, ગૃહિણી હોય, બિઝનેસમેન હોય, સર્વિસમેન હોય, જે પણ તમે જે પણ પ્રોફેશનમાં હોય, હા, તમે એ કર્મને જ્યારે ભગવાનને સમર્પિત કરો તો એ શું થાય? શુદ્ધ થાય છે. અને એ ભગવાનની તરફ જવાનો આપણો માર્ગ મોકળો કરે છે. એક સરળ કરે છે આપણા માટે, એને સહજ કરે છે. હા, હવે જુઓ તમે પણ, હમણાં આપણે જે એક્સપેરિમેન્ટ તમે આપણને બધાને ખબર છે, એવું નથી કોઈને નથી ખબર કે આંખ બંધ કરે, હા, ત્યારે આપણું ધ્યાન, હમણાં આપણે પ્રેઝન્ટ છે અહીંયા. હા, હું તમારી સાથે ભગવદ્ ગીતાનું 12મો અધ્યાય આપણે એમાં ડિસ્કશન ચાલુ રહ્યો છે. પણ હમણાં હવે એમ થાય 9 વાગશે, 9 વાગશે તો આ કામ હશે, આના પછી આ કરવાનું છે, આના કરશું, આ હજુ સતત આપણો વિચારો આપણા એમાં જોડાયેલ. પણ જ્યારે આપણે હમણાં શું થઈ રહ્યું છે, ભવિષ્યનું ચિંતા નથી કરવાની, અને અફસોસ નથી કરવાનો આપણે શાનો? ભૂતકાળ. ભવિષ્યમાં હમણાં વર્તમાનમાં આપણે જે છે શું કરી રહ્યા છે? ભગવાન નામનું, ભગવાનની આ આપેલા જ્ઞાનને આત્મસાત કરી રહ્યા છે, હા ને? તો એ જાણવું ખૂબ જરૂરી છે. એટલે જ કે ભગવાન બ્રહ્મ સુધી, બ્રહ્માની જે ભગવાનની આ જે આભા છે એમાં ઘણા લોકો કહે છે ને કે આમાં જ બળી જવું છે. પણ એ પણ ભગવાને આપેલું છે ને કે એ ધીરે 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 જ્યારે એને એ જ્ઞાનનું, એવા ગુરુનું, હા, એવા ગુરુનું જે સહકાર મળે છે ત્યારે એ ભગવાનને ભગવાનને પામવા માટે પણ શું કરે છે? પ્રયાસ કરે છે. તો પરમાત્મા આપણા હૃદયમાં રહેલા છે. આપણે જાણીએ છીએ 84 લાખ જન્મ જન્મો જન્મોથી આપણી સાથે રહેલા છે. આ શરીર છૂટી જાય છે, બીજું શરીર પ્રાપ્ત થાય છે, પણ પરમાત્મા આપણા હૃદયમાં આપણા સાથે સાથે ને સાથે જ છે. તો ભગવાનનું રૂપ કેવું છે? શ્યામ સુંદર મુરલી મનોહર. ભગવાન સાક્ષાત અહીંયા આવ્યા, એ અને આ ભગવદ્ ગીતાનું આપણને જ્ઞાન આપ્યું. તો હું જન્મવાની રાહ જોઈ શકતો નથી અને આપણી માતાને મળવું છે, હે ને? તો શું કે છે? શું કે છે અહીંયા? બોધ શું છે અહીંયા? આપણે ટેક અવે કહેવાય. તમે અસંધાણુ છો, કોઈ જન્મ નથી, આપણે અહીંયા અંધકારમય દુનિયામાં રહીએ છીએ અને પછી આપણે મરી જઈએ છીએ. અહીં બધું જ માણો. હા, આ જીવનનું લક્ષ્ય શું છે? કે મને, આપણે માતાના ગર્ભમાં હોય ને, તો ખૂબ જ ખૂબ ખૂબ પીડા હોય એમાં, ખૂબ દરેક જન્મમાં જેટલી વાર તમે ગર્ભમાં હો એટલી વાર તમે એ પીડામાંથી પસાર થાઓ. અને એ કોઈ સારી એવી જગ્યા નથી જેવું આપણે એમ વિચારે. હા, આપણે તો બાહ્ય રીતે જોતા કે માતાના ગર્ભમાં એક બાળક છે, એ બાહ્ય રીતે, પણ જે અંદર રહેલું બાળક, એ આત્મા ને અસ્થાયી પીડાઓમાંથી પસાર થવું પડે છે. ત્યારે એ જે પીડા થતી હોય ને, ત્યારે પ્રાર્થના કરે એ જીવ ભગવાને કે તું મને બહાર કાઢ, હું તારી સેવા કરીશ. પણ જેમ એ બહાર આવે છે ત્યારે એ માયાના, એને જે એવું વાતાવરણ મળે છે, એમાં એ શું કરે છે? બધું ભૂલી જાય છે અને પોતાની સ્વકેન્દ્રિત ઇન્દ્રિયોને તૃપ્ત કરવામાં લાગી જાય છે. પણ જ્યારે એવું કોઈ માર્ગદર્શન આપવા વાળું જ્યારે ગુરુ મળે છે, એની પ્રેરણા, પરમાત્મા હંમેશા આપણને પ્રેરણા આપે. આપણે ગયા જન્મમાં એવા જે કર્મ કર્યા હોય એના કારણે જ આપણને આનો લાભ મળે. તો અહીંયા જે છે કે છે આજની તારીખમાં આપણે ઘણા બધા એવા લોકોને જોઈએ છે કે આજે જ આ જીવન જે છે એ અહીં માણો, પણ જીવન લક્ષ્ય શું છે એ જાણતા નથી. અહીંયા કહે છે કે આપણને આપણી માતા પ્રેમ કરે છે. માતા એટલે કે આપણા પરમ પિતા કૃષ્ણ. આ બધાનો અંત હોઈ શકે નહીં. કોણ માં? શું તમે આ માતાને જોઈ છે? શું કોઈએ તેને જોઈ છે? મારી કોઈ માતા નથી કે તેને પણ નથી. તે ક્યાં છે મને કહો. આપણે તેનામાં છે, તે આપણી આસપાસ છે. હું ક્યાં કોઈને જોતો નથી. શું તમે
તેથી તાર્કિક રીતે હું તમને સાબિત કરી શકું છું કે તે અસ્તિત્વમાં નથી. પ્રૂફ ને કાલે ઘણા આપણે જોયું કે એવા લોકો અર્જુને શા માટે ભગવાને વિશ્વરૂપ ધારણ કરવા કીધું? હા, કેમ? આપણે એ ચર્ચા પણ કરી. હા, એવા લોકો જે અહીંયા આ જે વાર્તા, બે જણના વચ્ચે જે વાર્તાલાપ થઈ રહ્યો છે એને સાબિત કરી રહ્યો છે. તો કેવી રીતે વિચારે છે કે આપણે જીવી રહ્યા છે? તને શું લાગે છે કે હમણાં કોણ આપણી સંભાળ લે છે? આપણી જરૂરિયાતોને કોણ પૂરી પાડે છે? હા, નાની કુદરતી પ્રક્રિયા દ્વારા આપણને આપણો ખોરાક અને પાણી મળે છે અને હું મારી સંભાળ રાખું છું. કૃપા કરી તારી આંખો ખોલો. હે ને? આવા બધા કન્વર્ઝેશન થતા હોય છે ને. હમ, હમ, થતા હોય છે ને. ભગવાનની જયારે ચર્ચા કરવાની હોય ને, તો જે ક્યારેક પાનું ખોલીને પેજ અને જે મંદિર પણ ના ગયો પણ એને એ બધું બહુ જ્ઞાન હોય. કયું જ્ઞાન હોય? બોલિવૂડ જ્ઞાન, મૂવીમાં જે બતાવેલું એ જ્ઞાન. ક્યારે આપણે એ જ્ઞાનને જોવા ગયા કોઈ દિવસ? એમ વિચાર્યું કે આ બોલે છે તો ફૂલ પ્રૂફ બોલે છે, શું કરે છે? હા, ને તો ક્યારેક એ લોકોની જ ફિલોસોફીને આપણે આગળ વધારીએ છીએ કે ના ના આ તો બરાબર છે. હા, આ તો બરાબર છે. અને એને આ એ એ અજ્ઞાનતાને કાઢવા વાળું કોણ? આપણા ગુરુ. તો આ જીવન પછી વધુ પ્રકાશે આપણે પગ સાથે ચાલીશું, મોઢાથી ખાઈશું, શ્વાસ પણ લઈશું. આપણે ખરેખર જાગૃત રહીશું અને ઇન્દ્રિય સંપૂર્ણપણે વિકસિત થશે. તે મૂર્ખાઈ ભરેલું છે. ચાલુ છે, આપણા મોઢાથી જમવું છે, શ્વાસોશ્વાસ. પેલું શું છે? અહીં નવું શોધી રહ્યા છે. હા, જે આપેલું છે ને, જે ભગવદ્ ગીતામાં જ્ઞાન આપેલું છે ને, લોકો એવા કોઈને સ્પેસિફિક જજ બોલવું નથી, પણ એવા લોકો એવી કહેવાય ને કે એવી ખોજ કરી રહ્યા છે. હા, ખબર છે જીવન મૃત્યુ જરા વ્યાધિનું કોઈ સોલ્યુશન નથી, છતાં શું કહે છે? નવું નવું શોધી રહ્યું. અરે એડ આવે ને દરેક વખતે એની એ જ બિસ્કીટ હોય, પણ લખેલું પેકેટમાં ન્યૂ જ હોય. સ્વાદ પણ એ જ, બધું જ એ જ, પણ લખેલું શું હોય? ન્યૂ. પણ જે છે એને આત્મસાત કરવાનું, એ બુદ્ધિમાન, એ બુદ્ધિમત્તા આપણને કોણ આપે છે? આપણા ગુરુ. મને ખબર નથી કે તને શું કહેવું. ના ના, તું હવે મારી વાત સાંભળ. શ્રી ભગવાન વાચ મય્યાવેશ મનો યે મામ નિત્યયુક્તા ઉપાસતે શ્રદ્ધા પરયોપેતાસ્તે મે યુક્ત તમામતા. પણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, જે મનુષ્ય મારા સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરે છે અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે, તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે. સાકાર રૂપ. ભગવાન કાલે વિશ્વરૂપ દર્શનમાં અર્જુનને કીધું ને, શું બતાવ્યું? પોતાનું શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ. એ પોતાના મનને કોઈ દિવસ પણ આપણે એવા કોઈ લાઈટ ટ્યુબલાઇટ જે બી હોય, જે કે જેવા એમાં આપણું મન સ્થિર કરી જ નથી શકવાનું, કારણ કે માયા એટલી પ્રબળ છે જે આપણને જકડી રાખે છે. આપણું મન કેટલું રમતું રહે છે આપણે બધા જાણીએ છીએ, હે ને? તો ભગવાન પણ એ જ કહી રહ્યા છે. કયા રૂપ? સાકાર રૂપમાં પોતાના મનને સ્થિર કરો અને અત્યંત શ્રદ્ધાપૂર્વક મારી પૂજા કરવામાં પરાયણ રહે છે. તેઓ મારી દ્રષ્ટિએ પરમ સિદ્ધ છે, કારણ કે ભગવાનની સેવા જ એના માટે સર્વોપરી છે. હું ભગવાન માટે ભોગ બનાવી રહી છું. હું વિચારું છું હું શું કરું, હે ને? હું શું લઈ આવું, હું શું કરું કે ભગવાનને આનંદ થાય. હું ભગવાન મારી સેવાથી આનંદ થાય. જે રીતના સબરી દર દિવસ, એવો એક દિવસ નહોતો કે શબરીએ કોઈ એવું ના હવે આવવાના નથી. ઘણા બધા એમને વારવાની કોશિશ કરી, ના પાડી, કઈ કરવાની જરૂર નથી, ક્યારે આવશે. પણ ના, મારા ભગવાન આવશે. એ શ્રદ્ધા, અને એ શ્રદ્ધા દ્વારા એ ક્યારેય પણ પોતાની સેવામાં કોઈ ઉણપ આવવા ના દીધી, હે ને? શ્રદ્ધાપૂર્વક. અને ભગવાન એ જ કહે છે કે તેઓ મારી દ્રષ્ટિએ પરમ શુદ્ધ છે. મૂર્તિ પૂજા અને વિગ્રહ પૂજા વચ્ચે શું તફાવત છે? આગળ વધશું.
પરંતુ જે લોકો વિભિન્ન ઇન્દ્રિયોને સંયમિત કરીને તથા સૌ પ્રત્યે સંભાવ રાખીને પરમ બ્રહ્મના નિરાકાર પાસામાં એ અવ્યક્તની પૂર્ણ રીતે પૂજા કરે છે કે જે ઇન્દ્રિયાનુભૂતિથી પર છે, સર્વવ્યાપી છે, અચિંત્ય છે, પરિવર્તનીય છે, અચળ છે તથા સ્થિર છે, તેઓ સર્વના કલ્યાણમાં પરોવાયેલા રહીને અંતે મને પ્રાપ્ત કરે છે. પ્રાપ્ત કરે છે જરૂર. નિરાકાર પાસામાં એ વ્યક્તિની પૂર્ણ રીતે પૂજા કરે છે. ભગવાન હવે અર્જુનને આના વિશેનું જ્ઞાન આપી રહ્યા છે. તો જે મનુષ્યના મન પરમેશ્વરના અવ્યક્ત નિર્વિશેષ પાસા પ્રત્યે આસક્ત હોય છે તેમની માટે પ્રગતિ કરવાનું અત્યંત કષ્ટપ્રદ હોય છે. દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. આજની કળિયુગની વાત આપણે અહીંયા ભગવાન આપણને એ જ્ઞાન 5,500 વર્ષ પહેલા જ આપ્યું કે એ શું થાય છે કે એમાં અત્યંત કષ્ટપ્રદ હોય છે. હા, આપણે શ્વાસોશ્વાસ પણ કરવાનો હોય ને, પ્રાણાયામ કરવાનો હોય ને, તો એ ઘડી પણ આપણાથી પ્રેક્ટિસ એ માટે પણ આપણને કેટલું કષ્ટ કરવું પડે છે. હા ને, તો અહીંયા તો આપણને પૂરું ધ્યાન દ્વારા, હા ને, આ શક્ય પણ નથી ને, આ શક્ય છે કે એવી કોઈ જગ્યા છે આપણી માટે? અષ્ટાંગ યોગમાં ભગવાને આપણને એ તબક્કા 8 તબક્કાઓ વિશે જ્ઞાન આપ્યું અને એ શક્ય ક્યારે હતું? તો સતયુગમાં. અને આપણે જો ધ્યાન યોગ દ્વારા ભગવાનની સમીપ જવું, સેવા કરવી અને એ વાતાવરણ મળવું. પણ કળિયુગમાં શું આ પોસિબલ છે? આપણે આપણને જ પ્રશ્નો કરવાનું. આપણે એવા કોઈ એવી બધી જ વાતોને, ભગવાને આપેલા જ્ઞાનને બાજુમાં રાખીને લોકો પોતે શું અચીવ કર્યું એના વિશેનું જ્ઞાન આપણને જરૂર આપે છે. અને એમાં જ આપણે ઘણી આપણી એવી પ્રજાઓ જે છે એમાં ભોળવાઈ જાય છે, હે ને, એના પાછળ પાછળ ચાલવા માંડે છે. જરૂરી છે આને જાણવું, એને સમજવું. અને અહીંયા ભગવાન પોતે કહે છે કે દેહધારીઓ માટે તે ક્ષેત્રમાં પ્રગતિ સાધવી એ હંમેશા દુષ્કર હોય છે. ટ્રાય કરજો. જ્યારે પણ આપણે મહામંત્ર બોલતા હોય અને એકીટસે ખાલી એક જગા પર ખાલી કંઈ પણ કર્યા વગર જોવામાં શું છે આ ડિફરન્શિએટ આપણે પણ પોતે અનુભવ કરી શકીએ છીએ. તો ભગવાન અહીંયા આગળ શું કહે છે? પરંતુ જે મનુષ્ય પોતાના સર્વ કર્મ મારામાં અર્પિત કરીને તથા અવિચળ ભાવે ભક્તિ કરતા રહે, મારી સેવામાં લાગેલા રહી અને પોતાના મનને મારામાં સ્થિર કરી નિરંતર મારું ધ્યાન કરે છે, તેમના માટે હે પાર્થ, હું જન્મ મરણ રૂપી સાગરમાંથી તત્કાળ ઉદ્ધાર કરનારો થાઉં છું. અને પોતાના મનને મારામાં સ્થિર કરી. તો નિરંતર નિરંતર એટલે કે ભગવાન કહે છે કે તમે જે ભોગ ધરાવો છો, એ પ્રસાદ દેતા, તો એ ભગવાને ધરાવેલો પ્રસાદ છે. હા ને, તમે તમે કોઈ પણ પ્રક્રિયા કરો, તમે જે પણ કર્મ કરો, એ શું થાય? હા, એ શું થાય? એ શુદ્ધ થતું જાય. કેમ? તો એ કૃષ્ણ માટે કરો છો. તમે જો વિચાર કરો કે આ ઘર છે એક્ઝામ્પલ, અને એમ વિચારો કે આ ભગવાનનું ઘર છે. આપણે જયારે મંદિરે જતા હોય તો જે પણ સેવા મળે, કંઈ પણ ચપ્પલ મૂકવાની સેવાથી લઈને, ઝાડુ મારવાની સેવાથી લઈને કે મંદિર માર્જન કરવાની સેવામાં કેવો આનંદ આવે. એ જ આનંદનો અનુભવ જો આપણને કરવો હોય ત્યારે ઘર બેઠા આપણે ભગવાનની જે પણ સેવા, જે પણ આપણે કરીએ, ઝાડુ લગાવવું, જે પણ કરીએ, એ કર્મ અર્પિત કરતા જઈએ તો શું થાય? એ નિરંતર આપણે ભગવાનને શું કરીએ છીએ? ધ્યાન કરે છે. કેવી રીતના કરવું એ ભગવાન આપણને આગળના અધ્યાયોમાં એક જ્ઞાન યોગ દ્વારા સમજાવશે. અને જો ડિટેલમાં જાણવું હોય તો લેવલ 2 કરવું જોઈએ. તો ભક્તિની સીડી એટલે શું? કયા સ્ટેજ છે? તો અનન્ય ભક્તિ, સાધના ભક્તિ, નિષ્કામ કર્મ યોગ, સકામ કર્મ યોગ, ધ્યાન યોગ, જ્ઞાન યોગ. જ્ઞાન મળ્યું, જ્ઞાન દ્વારા ધ્યાન, પછી સકામ કર્મ યોગ, પછી આવ્યા નિષ્કામ કર્મ, સાધના, પછી સાન્યા, પછી સૌથી પહેલો છે અનન્ય ભક્તિ. ભગવાન પણ કહે છે ને અનન્ય ભક્તિ. અન્ય ભક્તિ એટલે કે અહેતુકી. તમે કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નથી ભગવાનની સેવા કરી રહ્યા, હે ને? કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે નહીં, મને આ મળી જશે એ ડીલ કરવા માટે નહીં. સકામ કર્મયોગ, જ્ઞાન મળી ગયું, જ્ઞાન મળ્યું પણ ભગવાન સાથે જોડાયા નહીં.
ધ્યાન કરી લીધું પણ ભગવાન સાથે જોડાયા નહીં કે કળિયુગમાં શું જરૂર, સકામ કર્મ જે મને કર્મ બંધનમાં બાંધે છે, નિષ્કામ કર્મ એ પણ, કારણ કે એ અહમ, એ જે ચાહ અને સાધના ધીરે ધીરે પછી એ સાધના દ્વારા, ભગવાનની સેવા દ્વારા, ભગવાનનું નામ જપ દ્વારા આપણે કઈ સ્ટેજમાં ઉન્નત થઈએ છે, અનન્ય ભક્તિ. આ બધા હૃદયના ક્લેશો આપણા દૂર થાય છે, પણ એ ક્લેશો દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? ભગવાન નામનું જપ કરવું જોઈએ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર એવા મારામાં તારા ચિત્તને સ્થિર કર અને મારામાં તારી સમગ્ર બુદ્ધિને પરોવી દે. એ રીતે તું સદા મારામાં નિવાસ કરીશ, એમાં સંદેહ નથી. ભગવાને પણ કીધું અભ્યાસ દ્વારા, વૈરાગ્ય દ્વારા, હે ને. શું આપણે અટેચ થતા રહીએ તો એ કર્મ બંધન થઈ જાય છે આપણા માટે. મેં આ કર્યું, કોઈ મારા કામને એપ્રિશિએટ કરવું જોઈએ. તો જ્યારે આ વિચાર આપણા મનમાં આવે ને તો આપણે તરત જ એ કર્મ બંધનમાં બંધાઈ જઈએ. પણ જ્યારે એ કર્મ આપણે ભગવાનને અર્પણ કરી દઈએ તો કોઈ શું થાય છે? અનન્ય ભાવ જાગે છે, અહેતુકી સેવા કરવાનો ભાવ જાગે છે. આમાં તમે જોઈ શકો છો કે કેટલું સરળ કેટલું સરસ આપણું કેટલું સરસ ભગવાનનું લીલા છે ને. જ્યાં ગોપ બાળો ભગવાન માટે હા પ્રસાદ, એમને પ્રસાદ આપે, પોતે પ્રસાદ ગ્રહણ કરે. હા ને, ખૂબ સરસ આ લીલાઓ છે ભગવાનની, જ્યાં ભગવાન પોતાના ભક્તોને આનંદ આપવામાં, ભગવાન પોતાના ભક્તોને આ સેવાનો લાભ આપે છે. ને આપણે પણ એ કરી શકીએ છીએ ને. કઈ રીતે કરી શકશું એ આપણે ઇન ડિટેલ આગળ જોઈશું. તો હે પ્રિય અર્જુન, હે ધનંજય, જો તું તારા ચિત્તને અવિચળ ભાવે મારામાં સ્થિત કરી ન શકે તો તું ભક્તિ યોગના વિવિધ વિધાનોનું પાલન કર. એ રીતે મને પામવાની ઈચ્છાને વિકસિત કર. તો ધીરે ધીરે ને તરત જ આપણે ભગવાનના નામનું જપ કરવું, એક માળા થાય પછી હજી વધારે હું શું કરી શકું? મારાથી આ નથી થતું પણ હું આ રીતે, તો ભગવાને ઓપ્શન પણ આપી રહ્યા છે. હા, અથમ ચિતે સમાધાતુ ન શક્નોસી મયી સ્થિરમ અભ્યાસ યોગેન તતો મા ઈચ્છાનપંતુ ધનંજય. શું કહે છે? મારામાં સ્થિર ના કરી શકે, અવિચર ભાવ. તો એ ભાવ એ કેવી રીતના કરવું? તો તમારી પાસે જે છે એને ભગવાનની સેવામાં લગાવો. શું કરવું? ભગવાનની સેવામાં. તો કઈ રીતે? તો જો તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન કરી ના શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. કારણ કે મારા માટે કર્મ કરવાથી તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. હવે મારી એક ટેલેન્ટ છે, સપોઝ એક્ઝામ્પલ, હું સારું કાર્વિંગ કરી શકું કે ભગવાન માટે કંઈ પણ જે પણ ડેકોરેટિવ આઈટમ બનાવી શકું. તો હું વિચારું કે મને જે ભગવાને આપ્યું છે એ હું ભગવાનની સેવામાં લગાવું. ભગવાનની સેવામાં. તો એ શું છે? ભગવાન કે છે તું ભક્તિ યોગના વિધિ વિધાનોનું પાલન ના કરી શકે તો મારા માટે કર્મ કરવાનો પ્રયત્ન કર. તો ધીરે ધીરે આ પ્રયત્ન દ્વારા તું પૂર્ણ અવસ્થાને પ્રાપ્ત કરીશ. અહીંયા પરંતુ જો તું મારી આ ભાવનામાં રહી કર્મ કરવા અસમર્થ હોય તો તું તારા પોતાના સર્વ કર્મોના ફળનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કર. હે, તમે જોવું છે કેટલું સરસ આ દ્રશ્ય છે જ્યાં કૃષ્ણ ભગવાન છે, ભગવાન પ્રગટ થયા અને બધા શું કરે છે? પોતાની પાસે જે છે, પોતાની પાસે છે એ ભગવાનને અર્પણ કરે છે ને. જે રીતના આપણે એક દાખલો જોયો હતો ને કે પિતા પોતાના પુત્રને ચોકલેટ આપે છે અને એ ચોકલેટમાંથી પુત્ર પિતાને શું કરે છે? ઓફર કરે છે ને, આપે છે. તો પિતાને કેટલો આનંદ થાય છે. એ જ આનંદ ભગવાન પણ કહે છે ને તો મને પણ થાય. તો અહીંયા પોતાના સર્વ કર્મોના ફળોનો ત્યાગ કરી કર્મ કરવાનો તથા આત્મસ્થિત થવાનો પ્રયત્ન કરે. અહીંયા જુઓ તો જેની પાસે જે છે આ જોઈ શકો છો તમે અહીંયા. જેને જે ભગવાને જ આપેલું ભગવાનને અર્પિત કરવું. તો એ આપણને એ મુક્ત, એ લોભ લાલસાથી આપણને શું કરે છે? એ ભાવોથી મુક્ત કરે છે. જે ભગવાનની સેવા માટે, ભગવાનની સેવા માટે અહીંયા ખાસ કરીને અહીંયા જાણવા જેવું છે ભગવાન કહી રહ્યા છે એને આત્મસાત કરો કે જે ભગવાનની સેવા માટે.
જો તું આ પ્રક્રિયા અપનાવી ના શકે તો જ્ઞાનોપાર્જનમાં પરોવાઈ જા, જ્ઞાન દ્વારા. જો કે જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે, અહીંયા જુઓ. અને ધ્યાનથી પણ કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ છે, કારણ કે આવા ત્યાગ દ્વારા મનુષ્ય મનની શાંતિ પામી શકે છે. તો અહીંયા જ્ઞાનોપાર્જન, જ્ઞાન દ્વારા પ્રયત્ન કર. આ પ્રક્રિયા ન અપનાવી શકે તો શું થાય? તો જો ભગવાન કહે છે ને, ભગવાન સરળ અને એકદમ ચોખ્ખા શબ્દ આપણને કહે છે કે કર્મ ફળનો ત્યાગ શ્રેષ્ઠ છે. ભગવાનની સેવા કરી ને એ કર્મનું અહેતુકી સેવા એ જ શ્રેષ્ઠ છે, અને આપણા માટે પોસિબલ પણ છે. આ કળિયુગમાં આપણા માટે એ સરળ પણ છે અને સહજ પણ છે. તો અહીંયા ભગવાન આપણને આ જ્ઞાન આપી રહ્યા છે કે એ શું કરે છે, આપણને મનની શાંતિ, આ સ્વસિદ્ધિ છે. હા, આ આપણે અહીંયા જોઈ શકો છો. આપણે આ પણ ભગવાન કહે છે જ્ઞાનથી શ્રેષ્ઠ ધ્યાન, ધ્યાનથી શ્રેષ્ઠ શું છે? અહેતુકી સેવા. અહેતુકી સેવા એટલે કર્મફળનો ત્યાગ શ્રેષ્ઠ. જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી. હવે પ્રિય એવા કોણ? ભક્ત. ભગવાનને કેવા ભક્ત શું ગમે, પ્રિય છે? જે મનુષ્ય કોઈનો દ્વેષ કરતો નથી, પરંતુ જીવ માત્રનો દયાળુ મિત્ર હોય છે, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે, જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, જે સહિષ્ણુ છે, સદા સંતુષ્ટ રહે છે, આત્મસંયમી હોય છે તથા દ્રઢ નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પરાયણ રહે છે, આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. તો આપણે ભગવાનને પ્રિય થવા માટે આપણે શું કરવાનું? તો એ ભગવાન કહે છે અહીંયા દ્વેષ કરતો નથી. કોઈનો દ્વેષ, દ્વેષ એટલે આપણે ખૂબ જરૂરી છે, મનમાં પણ કોઈના માટે એવો ભાવ આપણા માટે પ્રગટ થવો ના જોઈએ. હૃદયમાં આપણા પરમાત્મા છે અને પરમાત્મા ખૂબ દયાળુ છે, ને એ ભાવ પણ આપણામાં હોવો જોઈએ. અને જેવી રીતના જીવ માત્રનો દયાળુ મિત્ર છે, એટલે દરેક જીવને સમભાવ, કારણ કે એનામાં પણ તો પરમાત્મા છે. ભગવાન કહે છે હું બધાના જીવોમાં પરમાત્મા તરીકે છું. 84 લાખ જન્મો, તો જન્મોમાં તો બધા જ આવી ગયા ને, જીવ જંતુ પશુ, હા, બધા જ પક્ષી, બધા જ નાના 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 કીડીથી લઈને બધા જ જીવો આવી ગયા. હા, હે ને? તો એમાં શું છે? જીવ માત્રનો દયાળુ મિત્ર છે. જે જીવ માત્રને દયાળુ ના હોય તો એના હૃદયમાં કેવી રીતના પરમાત્મા પ્રવેશ કરે ને? કેવી રીતના એ આગળ વધે પોતાની ભક્તિમાં? તો ભગવાન કહે છે કે કેવા લોકો ભગવાનને પ્રિય છે? દયાળુ મિત્ર, જે પોતાને સ્વામી માનતો નથી તથા મિથ્યા અહંકારથી રહિત છે. આપણે વિચારતા હોય ને, ક્યારે હમણાં દિવાળીમાં જશું, કોઈના ઘરે, તો આ મારા ઘરે નહીં આવે તો હું કેમ જાઉં? આને મને બોલાવી નહીં, હું સામે ઊભો છું તો પણ મને વિશ નહીં કર્યું હેપી દિવાળી, શુભ દીપાવલી. એવા અહંકાર, એવી નાની નાની બાબતો પણ આપણને શું કરે છે? આપણું પતનનું કારણ બને છે. તો એ જ ભગવાન શું કહે છે કે એ ખુલ્લા દિલથી જે પણ છે એને સ્વીકારવું, હે ને? તો જે સુખ તથા દુઃખમાં સમાન રહે છે, જે સહિષ્ણુ છે, જે એકદમ સહનશીલ છે, અને સહનશીલતા જ આપણને આપણા જીવનનું લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરે છે. સદા સંતુષ્ટ જે છે એ ભગવાનનું છે. જો એ જાણીને એ જે કાર્ય, એ જે કર્મ કરવાનો પ્રયત્ન કરે છે, એના માટે શું થઈ પડે છે? આત્મસંયમી બને છે. આ બધી જ વસ્તુઓ શું છે? એક લાઈફ સ્કિલ્સ છે, જે આપણે જોઈએ છે કે મોટિવેશનલ સ્પીકર્સ, આ ડિપ્રેશનમાં ચલું ગયું તો આનું સાંભળ, તને એકદમ ખૂબ આગળ લઈ જશે જીવનમાં. પણ કેમ? ભગવાને આપેલા જ્ઞાનને આત્મસાત કરો. ભગવદ્ ગીતામાં લેવલ 1 કરો. બધા આપણા સગા સંબંધી, જે મિત્રો છે, જે આપણા બાળકો છે, જે યુવાનો છે, જે વિદ્યાર્થીઓ છે, એમને પ્રેરણા આપો કે આ શું છે, આ જ્ઞાન શું છે, ભગવાને આપેલા જ્ઞાનને શું, કેવી રીતના આત્મસાત કરવું. તો અહીંયા કહે છે કે નિશ્ચયપૂર્વક મારામાં મન તથા બુદ્ધિ સ્થિર કરી ભક્તિ પરાયણ છે, આવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. તો જે કોઈને કષ્ટ આપતો નથી અને જે અન્ય કોઈના કારણે અસ્વસ્થ થતો નથી, જે સુખ તથા દુઃખમાં, ભય તથા ચિંતામાં સંભાવયુક્ત રહે છે, એવો એ ભક્ત મને બહુ પ્રિય હોય છે. આ ખૂબ સરસ પ્રસંગ છે. કોઈને યાદ હોય તો કહેશો? હરે કૃષ્ણ.
યાદ છે આ કયો પ્રસંગ છે જ્યાં શિવજી, હા, પાર્વતીજી અને બધા જ અહીંયા મહાઅનુભવો, મહામહર્ષ ઋષિઓ અહીંયા બેઠા છે અને શ્રવણ કરી રહ્યા છે. ત્યાં કોણ પસાર થઈ રહ્યું છે અહીંયા? ખ્યાલ છે કોઈને? હરે કૃષ્ણ. ચિત્રકેતુ મહારાજ. શું શું કરે છે, શું કહે છે અને પછી શું થાય એ છે? પાર્વતીજી ભગવાન શિવજીના ખોળામાં બેઠા હોય છે ને, તો એ મંદ મુસ્કાન કરે છે. એમના પ્રત્યે કોઈ ખરાબ ભાવ નથી હોતો, છતાં પણ માતાજીને એવું લાગે છે, પાર્વતી માતાને, કે આ મારી પર હસે છે, હું બેઠી છું ને એટલે શિવજીના ખોળામાં. એટલે એમને શ્રાપ આપે છે. અને દાનવ યોનિમાં, એટલે એ ભગવાન વિષ્ણુના ભક્ત હોય છે ને, એટલે ભક્ત હોવાથી એમની ભાવના ખૂબ સરસ હોય છે. તો એવું માંગે છે કે ભલે મને તમે જેવી શ્રાપ આપો, પણ મને મને ભગવાનની ભક્તિ પ્રાપ્ત થાય. હરે બોલ, હરે બોલ, હરે કૃષ્ણ. ખૂબ ખૂબ આભાર માતાજી. તો એ એવો જે શ્રાપ આપવાથી પણ શું થાય છે, એ વિચલિત ના થયો, એ ભય તથા ચિંતામાં સંભાવ યુક્ત રહે છે, જે રીતના પરીક્ષિત મહારાજ, હે ને? શું થયું? હા, એમને 7 દિવસમાં એમનું મૃત્યુ થવાનું છે જાણવા છતાં શું કરે છે, એ બ્રાહ્મણના પુત્રને, હા, શું કરે છે, કશું કશું જ રિએક્શન નહીં. જે આવ્યું, જે રીતે આવ્યું એને એક્સેપ્ટ કરવું. એ જો હમ એ જો આપણે કેળવી લઈએ તો ભગવાન કહે છે એવો ભક્ત મને બહુ પ્રિય હોય છે. તો જે ભક્ત પ્રવૃત્તિઓના સામાન્ય ઘટનાક્રમ પર અવલંબિત રહેતો નથી, જે પવિત્ર, નિપુણ, ચિંતા રહિત થઈ તથા સમસ્ત દુઃખોથી મુક્ત છે અને કોઈ ફળ માટે પ્રયાસ કરતો નથી, તે મને અત્યંત પ્રિય છે. આ દરેક પ્રસંગો, આ લીલાઓ, આ બધું શું આપણને પ્રેરણા આપે છે? એ કે કેવા ભક્તો ભગવાનને પ્રિય છે, ને એવું આપણે કેળવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જે કદી હર્ષ પામતો નથી કે કદી શોક કરતો નથી, જે પશ્ચાતાપ કરતો નથી કે કશું ઈચ્છતો નથી, અને જે શુભ તથા અશુભ બંને વસ્તુઓમાં પરિત્યાગ કરે છે, તે ભક્ત મને અત્યંત પ્રિય હોય છે. અહીંયા ખૂબ સરસ આપણે જોઈ રહ્યા છે. અહીંયા પ્રહલાદ મહારાજ પોતાના પિતા દ્વારા આપેલા ત્રાસને પણ એ સહજતાથી ફક્ત ભગવત નામનું શરણ લઈને પાર કરી જાય છે. તો ભગવાન કહે છે કે એવો ભક્ત મને અત્યંત પ્રિય છે, જે શત્રુઓ તથા મિત્ર સાથે સમાન રીતે વર્તે છે, જે માન તથા અપમાનમાં, ઠંડી તથા ગરમીમાં, સુખ તથા દુઃખમાં, કીર્તિ તથા અપકીર્તિમાં સંભાવ યુક્ત રહે છે, જે દુસંગથી સદા અડગો રહે છે, સદા મૌન ધારણ કરે છે તથા મળે તે વસ્તુથી સંતુષ્ટ રહે છે, જે નિવાસ માટેની ઘરની પરવા કરતો નથી, જે જ્ઞાનમાં દ્રઢ રહે છે અને ભક્તિમાં સંલગ્ન રહે છે, આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. જ્ઞાનમાં એને જે જ્ઞાન છે ને એને એ રીતે ફોલો કરવાનો પ્રયત્ન કરે છે. મને આ જ્ઞાન છે તો હું એને અનુસરું, હે ને? અનુસરવું ખૂબ જરૂરી છે. તો એ જ્ઞાન દ્વારા એ ભક્તિમાં સંલગ્ન રહી શકે છે. તો અહીંયા આ પ્રસંગ કોઈ મને કહેશે? ખૂબ સરસ. આજે તો એકાદશી છે તો એને લગતું જ આ પ્રસંગ છે, તો કોઈ પ્રયત્ન કરશે? હરે કૃષ્ણ. આ કોણ છે? કયા મહારાજ છે? હરે કૃષ્ણ. અમરીશ હરે મહારાજ છે. અમરીશ મહારાજ. તો એવો નાનો એવો આ પ્રસંગ ખૂબ મોટો પ્રસંગ છે. આ કયા મુનિ છે? દુર્વાસા મુનિ છે માતાજી. દુર્વાસા મુનિ. કેમ ક્રોધિત થયા છે? એમણે 11 પારણા એમને મૂકીને કરી લીધા હતા ને, એટલા માટે ક્રોધિત થાય છે. અને પછી ભગવાન બ્રહ્માજી પાસે જાય છે. એમની પાછળ સુદર્શન ચક્ર પડે છે, અપરાધ થવાથી, વૈષ્ણવ અપરાધથી. એટલે સુદર્શન ચક્ર એમની પાછળ પડે છે. અને પછી બ્રહ્માજી પાસે જાય છે, તો બ્રહ્માજી એમને શિવજી પાસે મોકલે છે. શિવજી પાસે જાય છે તો શિવજી ભગવાન વિષ્ણુ પાસે મોકલે છે. ત્યારે ભગવાન વિષ્ણુ પણ એમ કે છે કે આમાં તો હું પણ કઈ નહીં કરી શકું, વૈષ્ણવ અપરાધ તો માફ થાય એમ નથી. તો સુદર્શન ચક્ર બી મને કીધા વગર એમની પાછળ, તમારી પાછળ પડ્યું છે. એટલે તમારે અમરીશ મહારાજની પાસે જ જવું પડશે ને, એમનો અપરાધની ક્ષમા માંગવી પડશે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ આભાર માતાજી. તો હા, એક કે છે, એક એ પરીક્ષા પણ છે. હા, અમરીશ મહારાજ આપણને એવા
ખૂબ સરસ એ ભગવાનની ભક્તિમાં લીન સદા સદંતર હંમેશા અને પારણા કરવાનું અને પારણા કરવાનું કેટલું મહત્વ છે એનું પણ આપણે જો ને તમે બધા જે એકાદશી વ્રત કરતા હશો લેવલ 1ના જે નવા પાર્ટિસિપન્ટ્સ છે એને ખાસ કે પારણાનો પણ એક સમય છે. એ પારણા ચૂકી જવાય તો આપણો એ ઉપવાસનું જે જે છે એનું એ ફળ જે પણ તમે કર્યું હોય એ ફળની ઈચ્છાથી તો આપણે નથી જ કરતા, પણ એ ટાઈમ આપણે ખૂબ સાચવવાનો જરૂર છે. એને પૂર્ણ કહેવાય, એ સંપૂર્ણ થાય જ્યારે એ આપણે પારણા કરીએ ત્યારે, હે ને? તો પારણાનું ખૂબ મહત્વ ને એ સમયે અહીંયા ખૂબ એમ નિર્જલા એકાદશી હતી અમરીશ મહારાજની, ને દુર્વાસા મુનિ જરાક એક ક્ષણ માટે બહાર જાય છે તો કે હું આવું છું કરીને, અને બધા એમના જે મંત્રીગણો છે કહે છે કે તમે પારણા તો કરી લો ત્યાં સુધી, એ આવીને પછી એમનું કરશે. પણ ના, એ ક્ષણ એવી હતી. અને અમરીશ મહારાજને જોઈ શકો છો કેવું તરત જ એ ક્રોધિત થઈ જાય છે. અને કેવો રાક્ષસ, અને એને હમણાં જ એ તત્ક્ષણે આમનું મૃત્યુ થવાનું હોય છે, અને ત્યાં જ સુદર્શન ચક્ર આવે છે દુર્વાસા મુનિના પાંચ. અને જે રીતે માતાજીએ કહ્યું છે, બ્રહ્માજી શિવજી પાસે જાય છે, વિષ્ણુજી પાસે જાય છે, પણ મહાન ભક્તો નું રક્ષણ કરવા માટે ભગવાનની હંમેશા એ કહેવાય કે ભાગ્યશાળી ભક્તો જે પૂર્ણ સદંતર રીતે સંપૂર્ણ રીતે શરણાગત હોય. તો આ પ્રસંગ દ્વારા શું જાણવાનું છે કે એવા ભક્તોનું રક્ષણ પણ ભગવાન પોતે જ કરે છે. તો એ જ્ઞાનમાં દ્રઢ છે અને ભક્તિમાં સંલગ્ન છે આવો મનુષ્ય મને અત્યંત પ્રિય છે. જો અહીંયા પ્રસંગ ખૂબ આજીજી કરે છે, ખૂબ આજીજી કરે છે. હા, અને પછી ભગવાન કહે છે કે ના, અમરીશ મહારાજ પાસે જઈને જ મારા ભક્ત જે કે એ જે કે એ ખરું, એ જે કે એ કરે એ ખરું. ને ત્યારે તમે જોઈ શકો છો અમરીશ મહારાજના ચરણ કમળમાં પડીને એ માફી માંગે છે. તો ખૂબ જ મહત્વ છે એકાદશીનું. કરો, જો શરૂઆત કરવી હોય તમારે તમારી રીતે ભગવાનની સેવા, તમે ફળહાર પણ કરી શકો, તમે જે રીતે. એમાં અન્નનું ગ્રહણ નથી કરવામાં આવતું એ બધાને જ ખ્યાલ છે, એટલે એ બધા તકેદારી રાખીને આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. જો આ ભક્તિ યોગના અવિનાશી પંથનું અનુસરણ કરે છે અને મને પોતાનું સર્વોપરી ધ્યેય માની શ્રદ્ધાપૂર્વક પૂર્ણ રીતે મારામાં પરાયણ રહે છે તેવા ભક્તો મને અતિશય પ્રિય હોય છે. તો અહીંયા આપણો અધ્યાય પૂરો થાય છે. અને વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી વૈષ્ણવ વૃંદ કી જય. જય શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ્ ગીતા કી. તો ખૂબ ખૂબ આભાર જોડાયેલા રહેવા માટે. અને ખૂબ જ જે મહત્વનું મારે જે તમારી સાથે શેર કરવાનું હતું એ હું તમારી સાથે હમણાં શેર કરું છું. એકાદશીનું મહત્વ આપણે બધા જ જાણીએ છીએ, બરાબર? અને આપણે કેવી રીતના કર્મ કરવું જોઈએ, ભગવાન માટે કેવું કર્મ આપણે કરવું જોઈએ, અને કઈ રીતે ભગવાને આપણને દરેક પ્રકાર